અરે વાહ તો બનાવી નાખો. હા માવું પછી ભલે ને કોઈ નથી કાઢ દેવો, નથી કાઢ દેવો. હું છું આંખમાં ઘણું પડ્યું. કડક બનાવજો. મમ્મી તું કઈ નાની છો, ગાડી એમાં જવડી છો તું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ 11 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. સૌથી પહેલા તો બધાને મારા ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. તો આજનો ગાઈઝ બ્લોગ થવાનો છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ. શું કામે થવાનું છે તો ઓબ્વિયસલી તમને આગળ જોઈને જ ખબર પડશે. તો તમે મસ્ત મજાના બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ત્યાં આપણે મળી લઈએ બાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? તો વાંધો નહીં. બાની તો મસ્ત મજાની તબિયત હોય છે અને અત્યારે હું આવી ગયો છું કિચનમાં ભાઈ ક્યાંકથી કુકર ગુડ મોર્નિંગ કહે છે, પણ મમ્મી એને હે ને ચૂલાની નીચે ઉતારી લીધું છે એટલે કાંઈ એટલો બધો અવાજ નથી કરી શકતું. બાય ધ વે મમ્મી અત્યારે લસણની કળીઓ લઈને ક્યાંક ગયું. યસ, લસણની કળીઓ લઈને ઊભી છે. તો મમ્મી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી. એમને કેવી ગઈ મોર્નિંગ આજની? સારી ગઈ. શું વાત છે, શેનો પ્લાન છે આજનો બપોરનો? મેથીનું શાક. વાહ 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 વાહ, શું વાત છે. મસ્ત મજાનું ભાઈ મેથીનું શાક ખાઈશું, સાથે ભાઈ મસ્ત મજાનો કડકડિયો રોટલો ખાશું. અમારે રામભાઈ પણ સવારમાં ભાઈ લેંગડિયું બદલાવે છે, નાઈ તો નથી લીધા, ઉઠી ગયા છે ખાલી. દીકો અમારો ભાઈ એના ઘોડિયાના ઉપરના જે આવે ને ગોળા એ લઈને રમે છે. દીકુ હું કાઈ જો એનાથી લઈમશું. ખખડાવી તો ખખલાવી તો ઈ ખખડાવી તો. અરે વાહ, અરે વાહ. હાઈ કરી દો બધાને, હાઈ કરી દો. હાય. બાકી રામભાઈનું મસ્ત મજાનું હાઈ થઈ ગયું છે. શોભા પણ અત્યારે બેસી ગઈ છે રામભાઈની સેવામાં. તો શોભા ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત પાણી? બસ અમારી તબિયત થોડા શિયાળા પ્રમાણે થોડું આમ નાક થોડુંક આમ કહી શકે શિયાળો આવી ગયો છે. યસ ગાઈસ, સિરિયસલી હવે આપણે સવારે ઉઠીએ ને તો ભાઈ પંખો બંધ હોય ને તો બ્લેન્કેટની જરૂર પડે છે. મતલબ કે ભાઈ નોર્મલ શિયાળો આપણે સ્ટાર્ટ થઈ ગયો છે. અને ભાઈ સિરિયસલી આ જે શિયાળો સ્ટાર્ટિંગનો શિયાળો હોય ને બહુ મજા આવે. પછી વચ્ચે પહોંચીએ ને ત્યારે તો ભાઈ ઠેંગરાઈ જાય ટાઈટના, કારણ કે બધું તવડી જાય ને આન તેન ઢીકડું ને પૂછડું. હજી અત્યારે ભાઈ છે ને આટલું બધું વેસલીન ને બધું લગાવવાની જરૂર નથી પડતી, પણ પછી જેમ જેમ દિવસો જાય ને બધું લગાવવું પડશે, નકર આ હાથ બાદ ને બધું ફાટી જાય. આવી રીતના કંઈક મસ્ત મજાની શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આજે વીકની પણ શરૂઆત થઈ છે, મંડે છે એટલા માટે. તો મસ્ત કન્ટિન્યુ તમે બનાવ્યો. આજથી આપણો આ વીક કેટલું એડવેન્ચર થાય છે બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. મારી ચેનલમાં જે કોઈ પણ નવું હોય એ ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે લાઇકનું બટન દબાવવાનું પણ નહીં ભૂલતા. શું કરે છે અમારે રામભાઈ રોવે ને ફોન જોવે ને ભાઈ મોસંબી ખાય ને આવું બધું હાલે અવારમાં. તો ભાઈ રામભાઈ નું આ ખૂટ્યું જ નહીં, સિરિયસલી મજા આવ્યા કરે એને, રોયા કરે, પછી મમ્મી કંઈક દેખાડે ને છાનો રહે ને કંઈક ખાધા કરે. બાકી શોભા અત્યારે મારી રહી છે પોતા. અને આપણે હવે શોભાને કહીએ કે મસ્ત મજાના ભાઈ હવે રોટલા સ્ટાર્ટ કરો, ભૂખ લાગી ગઈ છે ગજબની. અને ભાઈ જ્યારે વહેલા ઉઠીએ ને ત્યારે ખબર નહીં કેમ વહેલી ભૂખ લાગી જાય. બધા સાથે આવું થાય છે કે નહીં જરી કોમેન્ટ કરી દેજો. હવે રોટલા મૂકો તો સારી વાત છે. મૂકી દો. હા બને બસ મૂકું ને તો બનાવી નાખો. આ એક મોટું માન નાખો ને એટલે કામ આડું થયા કહ્યું છે. યસ ચાલો એ બધું પતાવો ફટાફટ તમે, પછી મસ્ત મજાના રોટલા ઘડી દો એટલે અમે મસ્ત મજાના ગરમ ખાવા હોય એટલે થોડુંક મોડું હોય તો વધારે સારું પડે. કાંઈ વાંધો નહીં, ચાલો બનાવો ફટાફટ. ઓકે કયો? ઓકે. આપણી સમક્ષ મસ્ત મજાનું મેથીનું શાક, કડકડિયો રોટલો, લીલી ચટણી, છાશ અને મસાલાવાળા કાંદા હાજર કરી દીધા છે. તો ગાઈસ ચાલો ફટાફટ આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. આપણું લંચ એકદમ મસ્ત મજાનું ભાઈ થઈ ગયું છે. અને ભાઈ સિરિયસલી આજે બહુ જ મજા આવી ગઈ હતી, કારણ કે આજે શાક બનાવ્યું હતું મમ્મીના હાથનું હોય છે મેથીનું શાક, બહુ જ બેસ્ટ. તો અત્યારે ચાલી રહ્યું છે અમારે રામભાઈનું લંચ. રામભાઈ માટે લઈ લીધું છે મેથીનું શાક, એમાં ચોળેલું અને સાથે મસ્ત મજાનું દહીં. તો રામભાઈ જેવું લંચ કરી લે એટલે પછી શોભા જતી રહે એનું કામકાજ કરવા માટે, અને મમ્મી રામભાઈને સુડાવી દે. ફોન અંદર લેવા જો તો હે અંદર કોણે ફોન નાખી દીધો હતો? અંદર ફોન નાખી દીધો હતો એટલે ભાઈ અંદર ઘેર્યા હતા. હા માવું પછી ભલે ને કોઈ નથી કાઢ દેવો, નથી કાઢી દેવો. પણ ક્યાં હલવાણો એને ફોન નાખી દીધો તો મને નહોતી ખબર, એને ફોન લેવાય અંદર ઘેર્યો હતો. હોશિયાર અમારે હોશિયાર છોકરું જોઈ લે. આઈ
બપોર પછીના વાગી ગયા છે અત્યારે 5:15. તો બધાને ભાઈ ગુડ ઇવનિંગ. બાકી અત્યારે આપણા માટે મસ્ત મજાનો રકાબીમાં ચા ભરાઈ રહ્યો છે. આગો ટ્રાય કરી ન દેખાતી રકાબી બળી બસ તું બેળ હે તું બેળ એમ છો માટે લોખંડના હાથ નથી તો હેના છે સાંભળાના છે તું તો કેતીનમાં લોખંડના છે મેં કેદી કીધું દરરોજ કેતી હોત ના રે બાપા નહીં ભગવાને થોડી ભૂલ કરી લોખંડના કર્યા હોત તો સાચી વાત છે. બાકી અત્યારે રામભાઈ માટે બની રહ્યો છે મસ્ત મજાનો પુડલો. અમને ભૂખ લાગી છે તો શું કરીશું હવે? સગરપારા પડ્યા ને એ જ ખાવાના અમારે, બીજું કાંઈ ખાવાનું જ નહીં નવીન. બસ આવું જ કરવાનું જ તમારે મારા આગળ. કાંઈ વાંધો છોકરાઓને નહીં. હોય નવું નવું ખાવાનું તમારે થોડું હોય નવું બાપા ન હોય કે નવું નવું ખાવાનું સાંભળો જો ને ભાઈ, હવે બાપાને હોય બાપાનું ને ખાઈ પૂરું. લેવાય તો હવે આપણે છે ને મસ્ત મજાની ચા પી લઈએ પહેલા તો. ચા એકદમ મસ્ત મજાનો પી લીધો છે અને હોલમાં આવીને જોયું ત્યાં તો હવે અમારા રામભાઈ અને મમ્મી અહીંયા બધા ભાઈ રમકડાની બહાટી બોલાવે છે ને રામભાઈ બગલું હોય છે ને તો બંદૂક મારે છે. આમ જોવો ખાલી આમ કરતો આમ કરતો જોયું ભાઈ અહીંયા મને દેખાડતો શેરીમાં ધુવાડા વાળો આવે એ કેમ ખંભે રાખે એ રીતના ભાઈ બગલમાં બંદૂક નાખીને આટા મારે છે અમારો દીકો. બસ હવે અહીં સાટી જો હાલો અહીંયા સાટી જો બાપ અહીંયા જવાનું છે મન બહાર પણ કાંઈ મેળ મમ્મી આવવા નથી દેતી. આમ હમ તો ઘેર તો અમારા રામભાઈની છે ને આવીને આવી રમત ખૂટી નહીં કોઈ દિવસ. અત્યારે વાગી ગયા છે 6:15. હું ને રામભાઈ નીકળી ગયા છે ઘરની બહાર કારણ કે રાતનું જમવાનું બનાવવાનું છે કંઈક મસ્ત મજેદાર. તો ભાઈ એની બધી વસ્તુઓ લેવા જવી પડશે ને. તો આજે પ્રોગ્રામ રાખ્યો છે ભાઈ સેન્ડવિચનો. તો હું જઈ રહ્યો છું બ્રેડ લેવા માટે, પછી ચીઝ લેવા માટે, માયોનીઝ ને બધું જે કંઈ પણ ઇન્ગ્રીડિયન્ટ જોવે એ બધા જ ઇન્ગ્રીડિયન્ટ લેવા માટે. તો ચાલો ફટાફટ જઈએ બેકરીમાં અને બધું જે લાવવાનું છે એ બધું લઈ આવીએ. દીકુ કેમ? હા કહેતો. અમે આવી ગયા છીએ ઘરે અને રામભાઈના નખરા જોવો છો તમે ભાઈ, સિરિયસલી રામભાઈની મોજ કંઈક હમણાં અલગ જ હોય છે. અને ભાઈ રસોડામાં આપણે જોઈ લઈએ એકવાર. ઓ માય ગોડ, ઘરે આવીને ભાઈ જોયું ત્યાં તો બધું જ ભાઈ કટિંગ થવા માંડ્યું છે. શું વાત છે, હું થયું આંખમાં ઘણું પડ્યું કાંદા. તો તું તો સુધારતી નથી કેમ મમ્મી? સુધારે છે મમ્મી, એને નથી બળતી અને આ નથી સુધારતી એને વધારે બળે આંખો. ઠીક લ્યો. બાકી ભાઈ આપણે કેચઅપ ને માયોનીઝ ને ક્રીમ ને બધું ભાઈ લાટ બધું લઈ આવ્યા છીએ જે ભાઈ આપણે સેન્ડવિચને મસ્ત મજાની ટેસ્ટી બનાવી દેશે. તો અત્યારે આપણે બેસીએ હોલમાં, રામભાઈને રમાડીએ ત્યાં સુધીમાં મમ્મી અને શોભા બધું જ ભાઈ જમવાનું રેડી કરી નાખે. અત્યારે ચાલી રહ્યું છે રામભાઈનું ડિનર અને સાથે સાથે મારા રામભાઈ મજાક મસ્તી પણ કરી રહ્યા છે. ફ્રી જ્યારે વાહો આમ ઘસે છે ને કહે છે કે હું ખંજવાળું છું. રામભાઈ ખાઈ રહ્યા હતા ખાલી બ્રેડ એન્ડ બટર સાથે મસ્ત મજાનું દહીં. બાકી સેન્ડવિચ આવવા માંડી છે ધીમે ધીમે. પપ્પાએ અને દાદાએ અને ભાઈએ તો પોણું ખાઈ લીધું છે કારણ કે ભાઈ બેસી ગયો તો પપ્પાની દાદાની સાથે. મારે ને બંસીભાઈને બાકી છે. તો જેમ ભાઈ સેન્ડવિચ આવે એમ અમે મસ્ત મજાની સેન્ડવિચ એન્જોય કરીએ. કડક બનાવજો. તો ભાઈ જેવી સેન્ડવિચ આવે આપણી મસ્ત મજાની કડક એટલે આપણે ખાવાનું કરી દઈએ મસ્ત મજાનું સ્ટાર્ટ. એમ હાથ ન કરે. હું હાય બાઈ ને હાય કરે. અરે વાહ. જો થઈ ગયા એકદમ ફ્રી. હા થઈ ગયા. એમને તો જણાવો તમારા હાથે બનાવેલી સેન્ડવિચ તમને કેવી લાગી? અમને તો સારી જ લાગે ને અમારા હાથથી. અમે મહેનત કરી હોય હા તો પછી અમને તો બહુ સારી લાગે. બહુ સારી લાગી એમ? તો અમને તો સારી ન લાગી. તો એટલે મેં તો સાર કેમ વહી ગઈ? એટલે આખું વાક્ય તો બોલવા દે મને. સારી ન લાગી, બહુ સારી લાગી. હા એમ. તો ભાઈ જોરદાર અત્યારે બધાએ જમી લીધું છે, કામકાજ બધું થઈ ગયું છે. એક જ ખાધી. એક જ ખાધી ધરાઈ દે છે બનાવી બનાવી. બનાવ સેન્ડવિચ જ એ દીકુ તું ધોઈલ છો? ના રે નહીં હાલે છે. તો શોભા શું કહેતી હતી? એને સેન્ડવિચ ન ભાવતી બરાબર. એ સારું ન ભાવે, એ સારું બહુ નહીં ખાવાનું. ઓલું મન થાય ને કે બહાર લઈ જાય ને ક્યાં ધક્કા મૂકી ખાવું બધું યાર. એમ તો પીઝા ને એવું ભાવે. જોયું
તો અત્યારનો શું પ્લાન છે જણાવી દો ચાલો બધાને. હવે તક બેહવા ઉપડવી. યસ તો ગાઈઝ નવા વર્ષનું બધે બાકી જ છે યાર, તમને ખબર તો છે જ તે. હા દીકુ રામભાઈની ધૂનમાં મસ્ત રમે છે. મમ્મી કહે છે રેડી થવા માટે. શોભા પણ હમણાં જતી રહેશે રેડી થવા માટે. શોભાભાઈ થોડુંક નાનું હુંનું કામકાજ હતું બધું પતાવતી હતી એટલે એને થોડુંક લેટ થઈ ગયું. બાકી મમ્મી આગળ રેડી થઈ જાય એટલે રામભાઈને સાચવશે ત્યાં સુધીમાં શોભા થઈ જશે. જેવી શોભા રેડી થાય એટલે અમે નીકળ્યા બહાર કશે બેસવા જવા માટે. ક્યાં જઈએ છીએ એ મને પણ ખબર નથી, ખાલી મમ્મીએ કીધું છે કે બહાર બેસવા જવાનું છે. તો જેવી મમ્મી રેડી થઈને આવે એટલે આપણે પૂછીશું કે ક્યાં જવાનું છે. હાલો ભલે અહીંયા રો. આ રોણું શેના માટેનું છે મમ્મી? બહાર જવાનું. હાલો હાલો દીકુ જાય શૂઝ પહેરી હાલો 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 ભાઈ મારું પેન્ટ જ નથી મૂકતો. તો મમ્મી જણાવો ક્યાં જવાનું છે? પેલા સુધીર કાકાને ચા પાણી પીતા હતા. ઓકે પછી દુકાને આવે હા 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 ઓકે ગણેશનગરમાં જવાનું છે, મતલબ કે ધર્મેશ કાકાને ને એની ત્યાં બેસવા જવાનું છે. પણ એ પહેલા આપણે ઘર લઈશું સુધીર કાકાનું ને એનું. તો ચાલો ફટાફટ જઈએ અને ત્યાં બેસી આવીએ. ધર્મેશ કાકાને ત્યાં બેસી આવ્યા છીએ. પહેલા જવાનું હતું સુધીર કાકાને ત્યાં, પણ એ ગયા હતા એકચ્યુઅલમાં બહાર, તો પછી ત્યાં જવાનું મુલતવી રાખ્યું હતું અને પછી અમે ડાયરેક્ટ વયા ગયા હતા ધર્મેશ કાકાને ત્યાં. તો અત્યારે ત્યાંથી અમે નીકળી ગયા છીએ બેસીને અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે. પણ અમારે રામભાઈ સરખે બેસવાનું નામ નથી લેતા. દીકુ હું જોઉં તારે જીશી બોલો એને ભાઈ. ગાડીમાં બેઠા બેઠા ફોન જોવો છે અને ફોન ન હોય તો ટાંકી જોવી છે, એટલે પાણીની ટાંકી હોય ને મોટી મોટી. હવે એ અમારે અત્યારે રાતે ક્યાં ગોતવી? અહીંયા હોય હોત ને રોડ ઉપર, પણ ભાઈ રાતે થોડી દેખાય. ભાઈ અમારે રામભાઈની કંઈક જીદું અલગ જ થતી જાય. કોણ ગાડી હાકે છે દીકુ? હે તો ભાઈ ઘરે આવીને ડાયરેક્ટ મમ્મી અને રામભાઈએ લઈ લીધી છે મસ્ત મજાની ગાડી. તો મમ્મી તું કાંઈ નાની છો, ગાડી એમાં જવડી છો તું? હે તો મમ્મી અત્યારે અમારી રમી રહી છે રામભાઈની ગાડીથી, મતલબ કે સાથે સાથે રામભાઈને રમાડી રહ્યા છે. જોવો હવે લીધી છે હાથમાં રામભાઈએ. રાયડું નાખ માય દીકા. તો અત્યારે અમે ભાઈ પહોંચી ગયા છીએ ઘરે. શોભા બધી તૈયારી કરી રહી છે સુવાની. હમણાં રામભાઈને મસ્ત મજાનું ખોખોળીઓ ખોડાવી દેશે. વેસલીન બધું જે કંઈ ચોપડવાનું હોય ચોપડીને નાખશે ઘોડિયામાં. રામભાઈ રમે છે ને ત્યાં સુધીમાં આપણે પણ કમ્પ્લીટલી ફ્રેશ થઈ જઈએ, નાહી ધોઈ લઈએ અને મસ્ત મજાના સુઈ જઈએ. તો ગાઈઝ આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા છે. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત મજેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.